પડી ગયા પીએમ મોદી સાહેબ પશ્ચિમ બંગાળમાં પડી ગયા. અહીંયા કાંઈ નથી પડ્યા. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી ખોવાઈ ગયા. આજે ચૂંટણી હતી, તમે બધા લોકોએ જે રીતે પરિણામ જોઈ જ લીધું છે. 15 વર્ષ પછી પીએમ મોદી સાહેબ પોતાનો ભાજપનો તિરંગો પશ્ચિમ બંગાળની અંદર લહેરાવશે. તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક રાહ જોઈને બેઠા હતા કે પશ્ચિમ બંગાળની ચૂંટણીનું રિઝલ્ટ ક્યારે આવે, અને ફાઇનલી આવી ગયું છે. પીએમ મોદી સાહેબે પોતાની સરકાર બનાવી નાખી છે પશ્ચિમ બંગાળની અંદર, અને પશ્ચિમ બંગાળનો પણ સારો એવો વિકાસ કરે. બધા લોકો હારવાની રાહ જોઈને બેઠા હતા કે પીએમ મોદી સાહેબ છે એ પશ્ચિમ બંગાળમાં હારશે, પરંતુ એક સરકાર બનાવી નાખી. મમતા બેનર્જી ખોવાઈ ગઈ. શેર કરો ને ફોલો કરો. નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવે તો વિડીયો શેર કરીને ફોલો કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવીને રેગ્યુલર વિડીયો લાવતો રહું. હાલ તમે બધા લોકો જાણતા છે કે જે રીતે ભાઈઓ આજે પરિણામ આવ્યું છે, આ પરિણામની અંદર બધા લોકો રાહ જોઈને બેઠા હતા કે પીએમ મોદી સાહેબ છે એ હારવાના છે પશ્ચિમ બંગાળની અંદર. છેલ્લા 15 વર્ષથી પશ્ચિમ બંગાળમાં પોતાની સરકાર નથી બનાવી શકી, આ વર્ષે શું બનાવશે, પરંતુ કરી બતાવ્યું. પીએમ મોદી સાહેબે કરી બતાવ્યું. તમે બધા લોકો જાણતા છે કે પશ્ચિમ બંગાળના પ્રવાસે પીએમ મોદી સાહેબ હતા, અને ફાઇનલી પશ્ચિમ બંગાળની અંદર પણ પોતાનું મિત્રવાદી તો બળ દેખાયું છે, અને હવે તિરંગો પોતાનો ભાઈ ભાજપનો તિરંગો પશ્ચિમ બંગાળની અંદર પણ લહેરાશે. આખું ગુજરાત નહીં, આખું ભારત દેશ રાહ જોઈને બેઠું હતું કે પીએમ મોદી સાહેબ છે એ ગયા હતા પશ્ચિમ બંગાળ. તમે બધા લોકો જોયું કે ભાઈ ખાવા ગયા હતા દુકાને, હવે કઈ હતું એનું નામ કઈ ખબર નથી, ઝરમુટી જેવું કઈ હતું ભાઈ, પરંતુ તે ખાવા ગયા હતા તે મિત્રવાદી તો ખાઈને પછી ત્યારબાદ તેની સરકાર પશ્ચિમ બંગાળની અંદર બનાવી નાખી છે, એવું કઈ તો પણ ખોટું નથી. ખાસ કરીને જે રીતે તમે બધા લોકો જોયું કે હાલ ગોપાલભાઈ ઇટાલિયા, ચૈતરભાઈ વસાવા આ પાર્ટીમાં છે. હવે તમે બધા લોકો કહેશો ભાઈ આ રિઝલ્ટ બીજાનું છે, આ પાર્ટીની અંદર શા માટે તમને ઘુસાવી રહ્યા છો? હવે હું કહેવા એ માંગુ છું, ગોપાલ ઇટાલિયા તમે બધા લોકોએ જોયું હતું કે જે રીતે કહ્યું હતું ભાઈઓ કે 200 મોકલાવો ભાઈ પશ્ચિમ બંગાળ જવું છે, 200 તમે અહીં મૂકો, પશ્ચિમ બંગાળના લોકોને લઈ જાઓ જોવા. હવે પીએમ મોદી સાહેબ આવી ગયા છે ભાજપમાં, ભાજપની સરકાર બની ગઈ છે, હવે સારો એવો વિકાસ કરશે, અને ત્યારબાદ ગોપાલભાઈ ઇટાલિયાએ કહ્યું હતું કે ભાઈ 200 મોકલો, ભાઈ 200 મોકલશે. પણ ચૈતરભાઈ વસાવાની વાત રહી, આ પાર્ટીના બંને દિગ્ગજ નેતાઓ છે. શું બંને દિગ્ગજ નેતાઓ ક્યાંક ને ક્યાંક હેરાન થઈ જાય છે, કારણ કે જે રીતે દિવસે ને દિવસે ભાજપના નેતાઓને ખુલ્લેઆમ સૂત્ર કરતા હતા, હવે ક્યાંક ને ક્યાંક તે પણ બોલી નહીં શકે, કારણ કે પશ્ચિમ બંગાળની અંદર પણ ભાઈ ક્યાંક ને ક્યાંક તેમની ટિકિટ, તેમની ભાઈ સરકાર બની ગઈ છે પીએમ મોદી સાહેબની ભાજપની. તમારા આ વિડીયો શું કેવું છે વિડીયો શેર કરી ફોલો કરી સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો શેર કરો. આ વિડીયોમાં તમને એક નવો વિડીયો મળી.